સુરતના પાસોદરામાં બનેલી ઘટનાને લઈ અને જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી। આ કેસમાં સુરતની સેશન કોર્ટ દ્વારા રેસેસ ઓફ ધ રેસ કેસ ગણાવી અને હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી। આ કેસમાં વિમલ કે વ્યાસે આ કેસમાં ફેનિલ ગોયાણીને આરોપી ફાંસીની સજા ફટકારી છે અને આ સજાને યથાવત રાખવા માટે અત્યારે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવાની માંગ કરી છે, સાથે જ હાઈકોર્ટમાં અરજી પણ કરી છે। ગ્રીષ્માના હત્યાનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલી ગયો હતો। ન્યાયતંત્ર દ્વારા હત્યારા ફેનિલને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે કોઈ કસર રાખવામાં આવી ન હતી, ત્યારે હત્યારા ફેનિલને ફાંસીની સજા કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે। ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ ગોયાણીને હવે કોર્ટ ફાંસીની સજા આપવાની હોવાથી લાજપોર જેલમાં પાક્કા કામનો કેદી બની ગયો છે। કેદી તરીકે જેલમાં દરેકને નંબર આપવામાં આવતો હોય છે। ફેનિલને પણ એક નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણીને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ફેનિલ ગોયાણી હવે 2241 નંબરથી ઓળખાશે।